કેમ છો? આજે હું તમારી જોડે ઢોસાની બેટરની રેસીપી શેર કરી રહી છું. આજે હું તમારી જોડે પરફેક્ટ બેટર આપણે કઈ રીતે ઘરે બનાવી શકીએ એની રેસીપી શેર કરીશ અને તમને એ બધા સિક્રેટ બતાવીશ કે જે બહારવાળા એમના બેટરમાં નાખે છે અને કઈ રીતે એ લોકોનું બેટર એટલું સરસ બને છે કે જેનાથી આટલા પતલા અને એકદમ ક્રિસ્પી ઢોસા પણ બને છે અને કઈ રીતે આપણે એનાથી ઘણી બધી વેરાયટીના ઢોસા પણ બનાવી શકીએ છીએ. તો ચલો જઈએ આપણે રેસીપી તરફ. સૌપ્રથમ આપણે 3 વાટકી જેટલું ચોખા લેવાના છે. ચોખા તમારે કોઈ બી લઈ શકો છો. તમારા ઘરે જે બી વાટકી હોય એને તમે એક વાટકીને સેટ કરી દો અને એ જ માપથી બધું તમે આમાં એડ કરજો. હવે આપણે પોણી વાટકી જેટલું આમાં અડદની દાળ એડ કરવાની છે અને 1 ચમચી જેટલું આપણે આમાં મેથીના દાણા એડ કરવાનું છે. અગર તમારું આ બેટરનું માપ એકદમ પરફેક્ટ હશે તો તમારા ઢોસા એકદમ પરફેક્ટ જ બનશે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને 3 થી 4 પાણીથી આપણે સરસ રીતે એને વોશ કરી લઈશું જેથી એની અંદર જે બી માટી હોય એ બધી નીકળી જાય. હવે એને 4 થી 5 કલાક માટે પલાળી દઈશું. 4 થી 5 કલાક પછી આપણે જોઈશું જો કેટલા સરસ દાળ ચોખા પલળી ગયા છે. બસ આવી જ રીતે એ સરસ રીતે ફૂલવા જોઈએ. 1/4 કપ જેટલી સોજી અને 1/4 કપ જેટલું ચણાનું લોટ લેવાનું છે. ખાસ કરીને અહીંયા સોજી અને ચણાનો લોટનો માપ બહુ ના હોવો જોઈએ. આનાથી વધારે જે મેં માપ બતાવ્યું છે તમે ના લેતા. હવે આમાં અડધી વાટકી જેટલું આપણે પાણી એડ કરીશું અને એને સરસ રીતે આવી રીતે મિક્સ કરી દઈશું અને આની કંઈક આવી રીતે પેસ્ટ રેડી કરી દેવાની છે. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. હવે જ્યારે આપણે દાળ ચોખાને ક્રશ કરીશું ત્યારે એમાં આપણે 1 વાટકીથી વધારે આપણે પાણી એમાં એડ નથી કરવાનું. આપણું બેટર કંઈક આવું ગાળું જ હોવું જોઈએ, બહુ ઢીલું ના હોવું જોઈએ. જો બહુ ઢીલું હશે તો એમાં આથો સારો નહીં આવે અને જ્યારે આપણે એને આમ અડીશું તો સોજી જેવું કરકરો લાગશે. હવે જે આપણે સોજી અને ચણાનો લોટનો જે આપણે પેસ્ટ રેડી કરી હતી એની જોડે આપણે આ બેટરને પણ મિક્સ કરી દેવાનું છે. હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અને આપણે એકદમ સરસ રીતે એને આવી રીતે મિક્સ કરવાનું છે જેથી એ લોટ ફૂલે. હવે આપણે એને 4 થી 5 કલાક માટે સાઈડમાં આથો લાવવા મૂકી દેવાનું છે. જો આ મારો 5 કલાક પછીનો વિડીયો છે. કેટલું સરસ આથો આવી ગયું છે. તમે જ્યારે આ ઉપરની પરત હટાવશો ને તો નીચે જાણે એકદમ ફૂલેલું આથું આવી ગયું હોય ને એવો લોટ રેડી થઈ જશે. હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને આપણે આમાં અડધો કપ જેટલું બીજું પાણી એડ કરીશું. અડધો કપથી વધારે પાણી આપણે આમાં એડ નથી કરવાનું. પહેલાં આપણે ધીરે ધીરે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એને સરસ રીતે આપણે ફેંટતા જઈશું. જો કંઈક આટલું ઢીલું જ બેટર એનું હોવું જોઈએ, બહુ ઘટ ના હોવું જોઈએ. હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું અને પહેલાં આપણે ગરમ કરી દેવાનું છે, પછી પાણીના છીટા નાખીને એને ઠંડુ કરવાનું છે અને પછી જ આપણે આવી રીતે ઢોસાનું બેટર એની ઉપર પાથરવાનું છે. જો કેટલું પતલું અને કેટલું સરસ જાળીવાળું આ આપણા ઢોસા રેડી થયા છે. હવે એની ઉપર આપણે સરસ રીતે બટર લગાવી દઈશું. હવે આપણે વચ્ચે બી થોડું બટર મૂકીશું. હવે આપણે બધી વેજીટેબલ્સમાં એમાં એડ કરવાની છે. પહેલાં મેં આમાં કોબી એડ કરી છે, થોડા ગાજર એડ કર્યા છે, થોડા બીટ એડ કર્યું છે, થોડું કેપ્સિકમ મેં આમાં એડ કર્યા છે. હવે મેં આમાં થોડા કાંદા પણ એડ કર્યા છે, લીલા મરચાં. હવે બધાને આપણે સરસ રીતે શેકી લઈશું બટરમાં. આપણે થોડું બટર હજુ ઉપર નાખીશું જેથી શાકભાજી જે છે એ સરસ રીતે શેકાય. આપણે કંઈક આને સરસ રીતે શેકવાની છે જેથી બટરથી જે ભાજી શેકાશે એનું ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. હવે આપણે આમાં બધા સોસ એડ કરીશું. મેં આમાં 1 ચમચી જેટલું ટોમેટો સોસ અને 1 ચમચી જેટલું શેઝવાન સોસ એડ કર્યું છે. તમે શેઝવાન સોસ તમારા ટેસ્ટ અનુસાર આમાં એડ કરી શકો છો. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને સ્મેશ કરી દઈશું. પછી આપણે આ બધાને સરસ રીતે ફેલાઈ દેવાનું છે.
પહેલાં હું તમને જીની ઢોસા આ બેટરમાંથી કઈ રીતે આપણે બનાવી શકીએ એની રેસીપી બતાવી રહી છું. આ હું જીની ઢોસા બનાવી રહી છું. બસ આવી જ રીતે આપણે એને સરસ રીતે કડક થવા દેવાનું છે. હવે આપણે આની ઉપર સરસ રીતે ચીઝ પાથરી દઈશું. ચીઝ આપણે ચારે બાજુ ઢોસામાં આવે એવી રીતે એમાં નાખવાની છે. હવે થોડા કોથમીર એડ કરીશું. જ્યારે એ નીચેથી એકદમ ક્રિસ્પી અને સરસ થઈ જાય પછી આપણે એને એક ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈશું, કારણ કે એની ઉપર આપણે કટ નથી કરી શકતા. હવે આપણે આને કટ કરી દઈશું. આપણે આના બહુ નાના પીસ નથી કટ કરવાના, સહેજ મીડિયમ સાઇઝના જ પીસ આપણે એને કટ કરવાના છે. અને કંઈક આવી રીતે આપણે એને વાળી દઈશું. અને રેડી છે આપણા જીની ઢોસા. આવી જ રીતે તમે ઘણી બધી વેરાયટીના ઢોસા આ બેટરમાંથી બનાવી શકો છો. જ્યાં સુધી બેટર જ સારું નહીં થાય તો ઢોસા કઈ રીતે સારા બનશે. અગર તમારું બેટર જ પરફેક્ટ હશે તો તમારા એક બી ઢોસા ચોટ્યા વગર આટલા સરસ બનશે. હવે હું તમારી જોડે શેઝવાન ચીઝ ઢોસાની રેસીપી શેર કરી રહી છું. આને ઢોસાની ઉપર આપણે સરસ રીતે પહેલાં બટર પાથરી દેવાનું છે. પછી એની ઉપર 1 ચમચી જેટલું ટોમેટો સોસ અને 2 ચમચી જેટલું આપણે શેઝવાન સોસ લગાવવાનું છે. હવે બધા સોસને આપણે આવી રીતે સરસ રીતે ફેલાઈ દેવાનું છે. હવે આપણે આની ઉપર ચીઝ પાથરવાની છે. ચીઝ આપણે એટલી પાથરવાની છે જેટલી આપણને ગમતી હોય. તમે ઓછું વધારે ચીઝ તમે તમારા ટેસ્ટ અનુસાર આમાં એડ કરી શકો છો. હવે આપણે જો કેટલા સરસ આપણા શેઝવાન ચીઝ ઢોસા બનીને રેડી થઈ ગયા, અને એ બી કેટલા પતલા અને એકદમ ક્રિસ્પી. જો કેટલા સરસ, અને તરત ઉખડી બી જાય છે, સહેજ બી નથી ચોંટતા. હવે આપણે એકદમ સાદા બટર ચીઝ ઢોસા બનાવવાના છે. એના માટે આપણે સરસ રીતે બટરને પહેલાં આપણે ચારે બાજુ ઢોસાની ઉપર લગાવી દેવાનું છે. પછી જે આપણે સંભારનો મસાલો આવે છે એ આપણે આમાં એડ કરીશું. તમે સંભારના મસાલાની જગ્યાએ ગન પાવડર પણ એડ કરી શકો છો. તમે ઈચ્છો તો તમે આવી જ રીતે પેપર ઢોસા તરીકે પણ ખાઈ શકો છો, અને તમારે ચીઝ જોઈએ તો પણ તમે આની ઉપર આવી રીતે ચીઝ નાખી શકો છો. અને રેડી છે બટર ચીઝ ઢોસા. આવી જ રીતે તમે બધા ઢોસાઓ ઘણી બધી વેરાયટીના બનાવી શકો છો. જ્યાં સુધી બેટર જ સારું ના હોય ત્યાં સુધી તમારા ઢોસા કઈ રીતે સારા બનવાના. ઢોસા બનાવતા પહેલાં તવાને તમે બરોબર ગરમ કરી દેજો. એકદમ સરસ રીતે ગરમ થઈ જાય પછી એની ઉપર થોડું પાણી નાખીને એ ટેમ્પરેચરને તમે નોર્મલ કરજો અને સરસ રીતે તવાને લૂસી દેજો. પછી જ એમાં જે ઢોસાનું બેટર છે એ પાથરજો. એ પહેલાં ના પાથરતા, તો જ તમારા ઢોસા આટલા સારા ક્રિસ્પી અને ક્રન્ચી બનશે, અને ચોટશે બી નહીં અને ઉખડશે બી બહુ જ સરસ રીતે. બસ તમને આવી જ રીતે તમે આ બેટર બનાવીને એકવાર ઢોસા જરૂરથી ટ્રાય કરજો. તમારા ઢોસા એકદમ પરફેક્ટ જરૂર બનશે. તમને મારી રેસીપી ગમે તો મારી રેસીપીને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમે મારા ચેનલ પર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને તમારા દોસ્તો સાથે પણ આ રેસીપી જરૂરથી શેર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.